મારું નામ જ્યોતિબેનજી જોશી, જ્યોતિબેન ગણપતભાઈ જોશી. હું રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ. આ લોકો આજે પ્રતિક ધરણા ઉપર બેઠા એ શ્રીજીનગર સોસાયટીનો પ્રશ્ન છે. ત્યાં છેલ્લા 10 વર્ષથી લાઈનો નાખેલી છે, પણ એ શોભાના ગાંઠિયા સમાન છે. લોકોને કનેક્શનો આપવામાં આવ્યા નથી. કનેક્શનો આપવામાં નથી આવ્યા છતાં એમને પાણી અપાતું નથી કનેક્શનથી, તો એમના વેરા વસૂલવામાં આવે છે. આ લોકોએ ધારાસભ્યશ્રી, વહીવટદારશ્રી કે ચીફ ઓફિસરશ્રી બધે એમને અરજીઓ કરી, લેખિતમાં આપ્યું, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. આજે અમારી સાથે એક 75 વર્ષના માજી પણ જે પ્રતિક ધરણામાં બેઠા છે, તો તંત્ર માટે કેટલી શરમજનક વાત છે. અને આ પ્રતિક ધરણા અમે ત્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે. એક બાજુ 3 કરોડ ને 88 લાખ જે બાયપાસ આ લોકો પાસ કરી શકે છે, અને જે લોકો વેરા ભરે છે એમને સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. તો આ સરકાર કરવા બેઠી છે શું? નલ સે જલ યોજનાની વાતો કરે છે, તો આ લોકો તો રાડો પાડી રહ્યા છે કે અમને પાણી મળતું નથી, પીવાનું પણ પાણી મળતું નથી. તો નલ સે જલ યોજના ગઈ ક્યાં? એમના ઘરોમાં ગઈ. અને આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહીશું. અને આમાંથી કોઈ પણ ને કંઈ પણ થયું તો આની જવાબદાર નગરપાલિકા અને કલેક્ટર શ્રી રહેશે.